હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું સિઝનલ સ્ટ્રોબેરી નેચરલ આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમ આપણે કોઈ પણ આઈસ્ક્રીમ પાવડરનો યુઝ કર્યા વગર દૂધમાંથી જ એકદમ સરસ નેચરલ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બનાવીશું. સ્ટ્રોબેરીની સિઝનમાં આપણે સ્ટ્રોબેરીમાંથી ઘણી બધી રેસિપીસ બનાવતા હોઈએ છીએ, પણ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ છે એ એકદમ યુનિક લાગે છે. તો ખૂબ જ સરળ રીતે આ આઈસ્ક્રીમ ઘરે હોમમેડ કેવી રીતે બનાવાય એ રેસીપી બતાવી છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. એકદમ નેચરલ ઓરિજિનલ ફ્રેશ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બનાવવા એક બોક્સ સ્ટ્રોબેરી લીધી છે. તો સ્ટ્રોબેરીનો યુઝ કરતાં પહેલાં એને સાફ કરવી ખૂબ જરૂરી છે. તો 1 ગ્લાસ પાણી અને 1 ચમચી મીઠું ઉમેરી અને સ્ટ્રોબેરીને આપણે સારી રીતે સાફ કરી લેવાની છે. 5 મિનિટ પાણીમાં પલળવા મૂકી દેવાની છે. ત્યાં સુધી આપણે એક કડાઈમાં થોડું પાણી ઉમેરી અને ફૂલ ફેટ 1/2 લીટર દૂધ છે એ લેવાનું છે. આઈસ્ક્રીમ બનાવવા માટે અમૂલ ગોલ્ડ દૂધનો યુઝ કરેલો છે, જે ફૂલ ફેટ દૂધ આવે છે અને આનું આઈસ્ક્રીમ ખૂબ સરસ બને છે. તો 1/2 લીટર દૂધ છે પેનમાં ઉમેરી દઈશું અને દૂધને એકદમ સરસ ગરમ કરવા મૂકી દઈશું. તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને હવે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં સ્ટ્રોબેરી પલળી ગઈ છે. તો આને 2 થી 3 વખત સાદા પાણીથી ધોઈ લેશું અને કોરી કરી લેશું. તો એકદમ સરસ આ રીતે તમે જોઈ શકો છો કે કચરો બધો પાણીમાં આવી ગયો છે. તો સ્ટ્રોબેરીનો આઈસ્ક્રીમ બનાવવા માટે એકદમ લાલ સ્ટ્રોબેરીની પસંદગી કરવાની છે. અહીંયા મિલ્ક પાવડર લીધો છે, જે કોઈ પણ કરિયાણાની સ્ટોરમાં 10 રૂપિયાના પેકમાં આસાનીથી મળી જાય છે. તો 1 મિલ્ક પાવડરનું સેચેટ અને એમાં થોડું દૂધ ઉમેરી અને મિલ્ક પાવડરની આપણે પ્યુરી બનાવવાની છે. એટલે આપણો આઈસ્ક્રીમ બનાવવા માટેનો બેઝ એકદમ સરસ ઘટ અને વધારે ક્રીમી તૈયાર થાય અને કોઈ પણ ક્રિસ્ટલ ફ્રી આઈસ્ક્રીમ આપણો રેડી થશે. આની બદલે તમે ઘરમાં રહેલા કાજુ હોય તો કાજુને પલાળી અને મિક્સરમાં ચર્ન કરી લેજો. કાજુની પેસ્ટ પણ ચાલે. તો અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી શકો છો અને દૂધને કોન્સ્ટન્ટ ઉકાળવું હોય તો એમ ઉકાળી શકો છો. 10 મિનિટ માટે દૂધને ઉકાળવાનું છે. તો દૂધને એકદમ સરસ આપણે આ રીતે ઉકાળી લેવાનું છે. જો તમે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને દૂધને એની મેળે ઉકળવા દેવું હોય તો થોડી વારે વચ્ચે ચલાવતા રહેવાનું. અને હવે આપણે સ્ટ્રોબેરી છે એ ઝીણી ઝીણી કટ્સ કરી લેવાની છે. તો આ રીતની એકદમ લાલ હોય એવી જ સ્ટ્રોબેરીની પસંદગી કરવાની, જેથી એની ખટાશ ઓછી હોય અને આપણો આઈસ્ક્રીમ છે એ ખૂબ જ સરસ બનશે. તો બધી જ સ્ટ્રોબેરી સમારી લેવાની અને વચ્ચે વચ્ચે આપણે દૂધ પણ જોતા રહીશું, એટલે ડબલ કામ એકસાથે થાય. તો અડધી વાટકી ખાંડ અને અડધી વાટકી ઘરમાં રહેલી મલાઈ છે એ ઉમેરવાની છે. દૂધ ગરમ કર્યા પછી જે દૂધ ઉપર મલાઈ બની હોય એ મલાઈ ઉમેરી દેવાની છે. કોઈ પણ બહારનું ક્રીમ ઉમેર્યા વગર આપણે એકદમ ઘરે જ નેચરલ અને ઓરિજિનલ સ્વાદિષ્ટ એકદમ ફ્રેશ ટેસ્ટી અને હેલ્થી એવો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બનાવશું. આ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બન્યા પછી ખૂબ જ સરસ સ્વાદિષ્ટ અને માર્કેટ કરતાં સ્વાદિષ્ટ બને છે. તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો બધી સ્ટ્રોબેરી સમારી લીધી છે. તો સ્ટ્રોબેરીની ખટાશ અને એમાં રહેલું પાણી દૂર કરવા એક પેનમાં બધી સ્ટ્રોબેરી ઉમેરી દેવાની છે અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી અને હવે આપણે સ્ટ્રોબેરીને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને સ્ટ્રોબેરીને આપણે કૂક કરવાની છે 5 મિનિટ માટે. એટલે સ્ટ્રોબેરીમાં રહેલું પાણી બળી જશે અને ખાંડથી સ્ટ્રોબેરીમાં રહેલી ખટાશ પણ દૂર થઈ જાય છે. તો એક ગેસ ઉપર આઈસ્ક્રીમ માટેનું દૂધ ઉકળે છે. તો હવે આપણે બંને બાજુ કામ કરવાનું છે. તો સ્ટ્રોબેરી પણ વચ્ચે વચ્ચે ચલાવતા જશું અને દૂધને પણ આપણે વચ્ચે વચ્ચે ઉકાળતા જવાનું છે. અને આ રીતે આપણે 5 મિનિટ માટે સ્ટ્રોબેરીને આપણે કૂક કરી લેવાની છે. એકદમ માવા જેવી સ્ટ્રોબેરી થઈ જાય, એકદમ સ્ટ્રોબેરી જામ જેવી અથવા તો ટમેટાના કેચઅપ જેવી કન્સિસ્ટન્સી થઈ જાય ત્યાં સુધી સ્ટ્રોબેરીને કૂક કરવાની છે. ખાંડ બળી જશે અને પાણી પણ બળી જશે એટલે ખબર ઓટોમેટિક પડી જશે અને સ્ટ્રોબેરીનો કલર પણ ચેન્જ થઈ જશે. તો આ રીતે આપણે દૂધ પણ ઉકાળતા જશું અને સ્ટ્રોબેરીને પણ કૂક કરતા જશું. એમનેમ સ્ટ્રોબેરી ક્યારેય ના ઉમેરવી, નહીંતર આઈસ્ક્રીમમાં ખટાશ આવી જાય છે અને કલર પણ સારો નથી આવતો. તો આ રીતે તમે યુઝ કરી શકો છો. જો તમારી પાસે સ્ટ્રોબેરી ના હોય તો તમે સ્ટ્રોબેરીનો પલ્પ હોય, મતલબ કે સ્ટ્રોબેરીનું શરબત પણ ઉમેરી શકો છો. હવે આપણે રૂમ ટેમ્પરેચર ઉપર દૂધને ઠંડુ કરવા મૂકી દેશું. હવે રૂમ ટેમ્પરેચર ઉપર આપણું આઈસ્ક્રીમનું દૂધ સરસ ઠંડુ થઈ જાય
ત્યાર પછી હવે આપણે તેમાં સ્ટ્રોબેરીનો પલ્પ ઉમેરી દેવાનો છે. તમે જોઈ શકો છો ઠંડુ થયા પછી આપણો આઈસ્ક્રીમનો બેઝ થોડો વધારે સરસ ઘટ થઈ ગયો છે પહેલાં કરતાં. તો હવે આપણે આ સ્ટ્રોબેરીનો એક એરટાઇટ ડબ્બો લેવાનો છે. એમાં આપણે ફ્રીજમાં 4થી 5 કલાક માટે આપણે ઠંડુ કરવા રાખી દઈશું આઈસ્ક્રીમના બેઝને. અને 4થી 5 કલાક જેવું થઈ જાય એટલે થોડું સેમી આઈસ્ક્રીમ જામી જાય ત્યાર પછી હવે આપણે એને મિક્સરમાં કે બ્લેન્ડરમાં તમારે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો કે આ રીતે આઈસ્ક્રીમ થઈ જાય પછી આપણે મિક્સરમાં અથવા તો તમારે થોડુંક બ્લેન્ડર ફેરવી દેવાનું એટલે સ્ટ્રોબેરીના ચંક્સ છે એ ભાંગી જશે અને એનો કલર આમાં એકદમ સરસ આવી જશે. તો એકદમ સરસ મિક્સ કરી અને એ પણ ચર્ન કરી લેશું. અને ત્યાર પછી હવે આપણે ફરી આપણા આઈસ્ક્રીમના બેઝને આ જ ડબ્બામાં ઉમેરી અને આખી રાત માટે જામવા દેવાનો છે. તો તમે મિક્સરનો પણ યુઝ કરી શકો. હું અહીંયા બ્લેન્ડરનો યુઝ કરી રહી છું એટલે ઝડપથી થઈ જાય. આખી રાત માટે આપણો આઈસ્ક્રીમ જામવા મૂકી દેશું. તો આખી રાત પછી તમે નેક્સ્ટ ડે જ્યારે જોશો એટલે એકદમ સરસ બજાર જેવો જ આપણો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે. તો આ આઈસ્ક્રીમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સ્વાદિષ્ટ બન્યો છે, પણ સ્વાદમાં પણ એટલો સરસ બન્યો છે. એ તો તમે જ્યારે બનાવશો ત્યારે જ ફ્રેન્ડ્સ તમને આઈડિયા આવશે. તો આ રેસીપી ખૂબ જ સરસ બની હતી. તો આ આઈસ્ક્રીમની રેસીપી તમે પણ જરૂરથી બનાવજો. સ્ટ્રોબેરીની સિઝન વહી જાય એ પહેલાં એક વખત આઈસ્ક્રીમ બનાવીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. 1/2 લીટર દૂધમાં 1/4 કિલો જેટલો આઈસ્ક્રીમ ઉતરીને તૈયાર થાય છે. તો ખૂબ જ સસ્તો, સહેલો, સરળ અને હેલ્થી અને સ્વાદિષ્ટ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ સરળ, ટેસ્ટી અને હેલ્થી રેસીપી જો સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. હું રીના ફરી મળીશ એક નવી ટેસ્ટી, સરળ અને હેલ્થી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. અને હા ફ્રેન્ડ્સ, તમે ચેનલને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. રેસીપી સારી લાગે તો કમેન્ટ્સ કરજો.